ગમે તેટલી કસરત કરવા છતાં પેટ અને કમરની ચરબી ઉગડવાનું નામ નથી લેતી. તો જિમમાં કલાકો સુધી પરસેવો પાડવાનું બંધ કરો. ભૂલ તમારા વર્કઆઉટમાં નથી પણ તમારા ઇન્સ્યુલિન હોર્મોનમાં છે. ન્યુટ્રિશન સાયન્સ મુજબ જ્યારે તમે દિવસમાં વારંવાર થોડું થોડું ખાવો છો અથવા ચા કોફી પીવો છો ત્યારે શરીરમાં ઇન્સ્યુલિન હોર્મોન સતત હાઈ રહે છે. જ્યાં સુધી શરીરમાં ઇન્સ્યુલિન હાઈ હશે ત્યાં સુધી બોડી ફેટ બર્નિંગ મોડમાં જઈ જ નહીં શકે. આ હોર્મોનલ લોકને તોડવા માટે દિવસમાં વારંવાર કરવાને બદલે માત્ર 2 અથવા 3 પ્રોપર ભોજન જોઈએ અને વચ્ચેના સમયમાં સ્નેકિંગ સાવ બંધ કરીએ. જેથી બોડી જૂની જમા થયેલી ચરબીને એનર્જી તરીકે વાપરવાનું શરૂ કરશે. 3. રોજ સવારે ખાલી પેટે 1 ગ્લાસ નવસેકા પાણીમાં 1 ચમચી ઓર્ગેનિક એપલ સીડર વિનેગર પીવાની આદત પાડો. તે ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધારે છે અને લોઅર બેલી ફેટને ઇન્સ્ટન્ટ ઉગાડવાનું કામ કરે છે. 4. બપોરના ભોજનની શરૂઆત હંમેશા કાકડી, ગાજર, બીટના મોટા બાઉલના સલાડથી કરો. આમાં રહેલું ફાઈબર કાર્બોહાઈડ્રેટ એબ્સોર્પ્શનને ધીમું પાડે છે, જેથી પેટ લાંબો સમય સુધી ભરેલું રહે છે. તો તમે ઇન્સ્યુલિન હોર્મોનને બેલેન્સ કરવાનો અને પેટની સીધી ચરબી ઉગાડવાનો કમ્પ્લીટ મેટાબોલિક હોર્મોનલ સેટચાર્ટ ફ્રીમાં મેળવવા માંગો છો તો મારા પેજને ફોલો કરો અને કોમેન્ટમાં રીસેટ લખો. હું બધી વિગત તમારા ઇનબુકમાં મોકલી આપીશ.